હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિવાળા લોકોનું 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું વીક કેવું જશે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ એમની કેવી રહેવાની છે યુનિવર્સ, પ્લીઝ મને જણાવો. ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ હેંગ્ડ મેન. મતલબ કે તમારે તમારો નજરિયો ચેન્જ કરવાની જરૂર છે. તમે કોઈ વસ્તુને ખોટી રીતે જોઈ રહ્યા છો. થોડોક તમારો પર્સપેક્ટિવ ચેન્જ કરો. કોઈ સિચ્યુએશનને જોવા માટે પર્સપેક્ટિવ ચેન્જ કરવાની જરૂર છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે દિલ દિમાગથી ખૂબ જ ડિસ્ટર્બ છો, બંધાઈ ગયેલા છો કોઈ એડિક્શનમાં અથવા પોતાના નેગેટિવ થિંકિંગમાં. તમારે સ્ટ્રોંગ હિલિંગની જરૂર છે. થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સ પણ છે. કોઈ ત્રીજી વ્યક્તિને લીધે તમારા રિલેશન બગડી રહ્યા છે. તમારે દિલ ને દિમાગ વચ્ચે બેલેન્સ રાખવાની જરૂર પડી શકે એમ છે. નેક્સ્ટ વીક તમને સ્ટ્રોંગ હિલિંગની રિલેશન માટેની જરૂર પડી શકે એમ છે. અને દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલજો. થોડીક સિચ્યુએશન બગડી શકે એવું છે. મતલબ કે રિલેશન ઇઝીલી મેન્ટેન થઈ શકશે નહીં. તમારે ખૂબ જ એના માટે એફર્ટ કરવા પડશે. હેલ્થમાં જોઈએ તો હેલ્થ ઓવરઓલ તમારી સારી છે. તમે તમારી હેલ્થ માટે ઘણા બધા પ્રયત્ન પણ કર્યા છે. હેલ્થને સુધારવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે. હેલ્થ ઓવરઓલ સારી છે, પણ દિલ બંધ કરીને બેઠા છો. બધાને ઇઝીલી તમે એક્સેપ્ટ કરતા નથી અને તમારે તમારા બાળકોની પણ તમે બહુ ઓવર પોઝેસિવ થઈને ચિંતા કરી રહ્યા છો. આ બધી વસ્તુમાંથી બહાર નીકળો. ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સારી છે. તમને થોડી હિલિંગની જરૂર લાગે તો હિલિંગ કોઈ પાસેથી લઈ લેવાની, કરાવી લેવાની. બાકી ઓવરઓલ હેલ્થ સારી છે. થોડીક હિલિંગની જરૂર પડી શકે છે. ફાઇનાન્શિયલ લાઈફમાં ખૂબ જ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફ તમારી પાસે બધું જ છે. ડિવાઇન તરફથી તમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળ્યા જ કરે છે અને મળ્યા જ કરશે. તમે તમારું કોઈ માઇન્ડસેટ છે જેમાં જગલિંગ કરી રહ્યા છો. કોઈ પર્સન એવું હોઈ શકે છે કે આ જોબ કરું કે પેલી જોબ કરું, જોબમાં જગલિંગ કરી રહ્યા છે. અથવા તો કોઈ એવું વિચારી રહ્યા છે કે હું જોબ બંધ કરીને બિઝનેસ કરું કે બિઝનેસ બંધ કરીને જોબ કરું. તો કોઈ ટાઈપનું અથવા ફાઇનાન્સને લઈને પણ જગલિંગ કરી રહ્યા છો કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરું કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું, આ પ્રોપર્ટી લઉં કે પેલી પ્રોપર્ટી લઉં. જગલિંગ મોડમાં દેખાઈ રહ્યા છો. તો નેક્સ્ટ વીક તમારા માટે વેઇટ એન્ડ વોચનું છે. નેક્સ્ટ વીક તમારે કોઈ નિર્ણય લેવાનો નથી, કારણ કે તમારું માઇન્ડ સ્ટેબલ નથી. એટલા માટે પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા સિંહ રાશિવાળા લોકો માટે કોઈ એક થોટ આપો, પોઝિટિવ થોટ, કે એને લઈને એ આગળ વધે નેક્સ્ટ વીકમાં, તો એમના માટે સારું રહેશે. ગાઈડન્સ. તમને કોઈના ગાઈડન્સની જરૂર છે. જરૂરથી ગાઈડન્સ લેજો. રિલેશન મેન્ટેન કરવામાં પણ કોઈની સલાહ લેવાની જરૂર પડે તો લેજો. હેલ્થમાં હિલિંગની જરૂર હોય તો હિલિંગ લેજો, ગાઈડન્સ લેજો. અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમારે ગાઈડન્સની જરૂર સ્ટ્રોંગલી અહીંયા દેખાઈ રહ્યું છે. બોટમની એનર્જી પણ તમારી હેંગમેનની હતી, એટલે કે તમે જે રીતે વિચારો છો એ રીતે હવે આગળ ચાલશે નહીં. તમારે તમારો પર્સપેક્ટિવ ચેન્જ કરવાનો છે, નજરિયો ચેન્જ કરવાનો છે. આ બધું જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. અને તમે મને જરૂરથી જણાવજો કે તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો અને આગળના વિડીયો તમારે કયા ટોપિક પર જોવા છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.